હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા નાગરિકોની સમસ્યા નિરાકરણ માટે 9મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન નંદેસરી ખાતે આવેલ હરસિદ્ધિ માતાના મંદિરે રાખવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારની સરકારી યોજના, જાતિના દાખલાઓમાં કાર્ડ, આવકના દાખલાઓ તેમજ રેશન કાર્ડ, સિનિયર સિટીઝન કાર્ડ, વિધવા સહાય આધાર કાર્ડ, મા કાર્ડ તેમજ મા અમૃતમ યોજના વગેરે જેવા 57 પ્રકારના કામો એક જ સ્થળેથી કરી આપવામાં આવ્યા। યોજાયેલા 9મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં ગામના આગેવાનો, સરપંચશ્રીઓ, પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકાના સભ્ય, જિલ્લા સભ્ય, આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સેવા સેતુ કેમ્પનો લાભ લીધો। जिला पद ग्रहण करें, स्थान ग्रहण करें। भाई का बहना જવું પડે જેટલા સભ્યો હોય ને જવું પડે ફોર્મ બંધ થઈ જવું પડે ગયેલા બધા લે જવું પડે આધાર કાર્ડ આજે ગુજરાત સરકાર તરફની જે સેવા સેતુ કાર્યક્રમનો 9મો તબક્કો હતો તે વડોદરા તાલુકાના ઉત્તરના તમામ ગામો વચ્ચે નંદેસરી ગ્રામ પંચાયત ખાતે રાખવામાં આવેલો હતો। સરકારશ્રીની જે સહાયક યોજનાઓ છે 57 પ્રકારની, તે તમામ સેવાઓ અહીંયા સુધી ગ્રામજનો સુધી પહોંચે તે માટે સરકાર સામે ચાલીને આજે અમારા ગામે આવેલ હતી અને આજે અમારા ગામે ગ્રામજનોને તમામ સરકારની તમામ પ્રકારની યોજનાઓનો લાભ આપવામાં આવેલ છે।